નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું એક ગરીબ ઘરની દીકરીની કહાની તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની। એક ગરીબ ઘરની દીકરી મિત્તલના લગ્ન થયા અને એ સાસરિયામાં આવી। સુંદર અને આલીશાન બંગલો જોઈને એને વિશ્વાસ નહોતો થતો કે હું આવા આલીશાન બંગલામાં એક વહુ બનીને આવી છું। એ તો ભવિષ્યના સપનાઓમાં ખોવાઈ ગઈ કે એક સમય એવો આવશે કે જ્યારે હું આ બંગલાની શેઠાણી બની જઈશ। ત્યારે એની નણંદ એની પાસે આવીને કહેવા લાગી કે ભાભી તમે ક્યાં ખોવાઈ ગયા છો, ચાલો હજુ તો તમારે ગૃહ પ્રવેશ કરવાનો બાકી છે। ત્યારબાદ મિત્તલનો એના પતિ સાથે ઘરમાં ગૃહ પ્રવેશ થયો અને એની નજર બંગલાની અંદર ચારે બાજુ ફરી રહી હતી। અંદર રહેલા આલીશાન ફર્નિચર અને બધા જ વ્યક્તિઓ માટે અલગ અલગ રૂમ જોઈને એની ખુશીનો કોઈ પાર ન રહ્યો। એનો પતિ વિપુલ વિવાહના વજનદાર કપડાના કારણે એકદમ કંટાળી ગયો હતો। એને તો પોતાના કપડાં ચેન્જ કરીને ફ્રેશ થવું હતું, પરંતુ એ પહેલા મમ્મીના રૂમમાં જઈને એના આશીર્વાદ લેવાના બાકી હતા। એટલે એની નણંદ કહેવા લાગી કે ચાલો ભાભી મમ્મી પાસે જઈને એના આશીર્વાદ લઈ લ્યો, ત્યારબાદ હું તમને તમારો રૂમ બતાવી દઉં છું। આટલું કહીને મિત્તલની નણંદ મિત્તલને લઈને એના મમ્મીના રૂમમાં ગઈ, પરંતુ મિત્તલ તો એ જાણીને મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી કે આ ઘરમાં મને મારો પર્સનલ રૂમ મળશે, પરંતુ સાથે સાથે એના સાસુને મળવા જવાનું અને આશીર્વાદ લેવાનું સાંભળીને એનું મૂડ થોડું ખરાબ થવા લાગ્યું। વિપુલના મમ્મીની ઉંમર ઘણી મોટી હતી, ઘણા સમયથી એ લકવાથી પીડાતા હતા અને આ વાત મિત્તલ પણ જાણતી હતી, એટલે એનું મૂડ ખરાબ થઈ ગયું હતું। વિપુલના મમ્મી હાલવા ચાલવા અથવા બોલવામાં અસમર્થ હતા, એટલે એની સેવા ચાકરી કરવા માટે એક નર્સ રાખવામાં આવી હતી, જે સવારના 8 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી એના રૂમમાં જ રહેતી અને એની દેખભાળ રાખતી હતી। તેના ગયા બાદ ઘરના કોઈ એક સભ્યએ એની દેખભાળ કરવા ફરજિયાત હાજર રહેવું પડતું। આટલા મોટા બંગલામાં વિપુલ અને એની બહેન એકલા રહેતા હતા। એના બંગલાથી થોડા દૂર જ એના માસી રહેતા હતા, જે અવારનવાર એના ઘરે આવતા રહેતા। વિપુલ અને મિત્તલના વિવાહ પણ એના માસીના લીધે જ થયા હતા। મિત્તલના મમ્મીને વિપુલના માસી સારી રીતે ઓળખતા હતા, એટલે વિપુલના માસીએ એવું વિચાર્યું કે મિત્તલના વિવાહ વિપુલ સાથે થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય। મિત્તલ એક ગરીબ ઘરની દીકરી છે, એટલે એ મારી બેનની સારી રીતે સેવા ચાકરી કરશે અને ઘર પણ સારી રીતે સંભાળી લેશે। આમ પણ મોટા બેનની તબિયત સારી નથી રહેતી અને એની હયાતીમાં જ વિપુલના વિવાહ થઈ જાય તો એના મનને પણ શાંતિ મળશે। મિત્તલ એના સાસુમાના રૂમમાં પ્રવેશી ત્યારે ત્યાં દવાઓની ગંધ આવવા માંડી અને એને હોસ્પિટલમાં હોય એવો અનુભવ થવા લાગ્યો। આવું બધું જોઈને મિત્તલ તો મોં બગાડીને નાક પર રૂમાલ રાખીને ઊભી હતી। ત્યારે તેની નણંદ બોલી કે ભાભી જુઓ તો તમારા આવવાથી મમ્મીના ચહેરા પર કેટલી બધી ખુશી આવી રહી છે। હવે તમે બંને મમ્મીના આશીર્વાદ લઈ લ્યો અને તમે ફ્રેશ થઈ જાઓ, ત્યારબાદ હું તમને તમારો રૂમ બતાવી દઉં છું। હું મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવા જાઉં છું। આટલું કહીને મિત્તલની નણંદ નીચે જતી રહી અને મિત્તલને એનો રૂમ બતાવીને રોકાયેલા મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવા લાગી। આ બાજુ વિપુલ પણ ફ્રેશ થવા જતો રહ્યો। પોતાના પર્સનલ રૂમમાં જઈને મિત્તલ તો ખુશખુશાલ થઈ ગઈ હતી અને વિચારવા લાગી કે મારા પિતાજીના આખા ઘર જેવડો તો અહીંયા મને મારો પર્સનલ રૂમ મળ્યો છે। હું તો નાનપણથી એક નાના એવા ઘરમાં ઉછરીને મોટી થઈ છું, પરંતુ હવે મારું નસીબ બદલાઈ રહ્યું છે। મારી નણંદ તો થોડા સમય બાદ પરણીને એના સાસરે જતી રહેશે, પરંતુ આ મારી બીમાર સાસુને મારે હંમેશા સાચવવી પડશે, એનું શું કરવું? ત્યારબાદ મિત્તલ વિચારવા લાગી કે એક રીતે મારા માટે એ સારું પણ છે કે મારી સાસુ કામ વિશે મારી સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ નહીં કરે
અને આમ પણ એની ઉંમર થઈ ગઈ છે, એટલે હવે એ જાજો સમય નહીં જીવે, અને એના ગયા બાદ તો આ બધું મારું થઈ જશે. મિત્તલ આવું બધું વિચારી રહી હતી ત્યારે અચાનક જ એના મનમાં એવા વિચાર આવવા લાગ્યા કે મારે અત્યારથી જ ભવિષ્ય વિશે વિચારીને શું કરવું. અત્યારે તો મારે વર્તમાન સમય વિશે વિચારવું જોઈએ, કેમ કે અમારા નવા વિવાહ થયા છે, એટલે હવે હનીમૂન માટે ક્યાં જવું એ બાબતનો વિચાર કરવો જોઈએ. આવું વિચારીને મિત્તલ બેડ પર આરામ કરવા લાગી, અને બેડ પર લાંબી થતાં જ એને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન રહી. હકીકતમાં મિત્તલ આ બંગલો જોઈને જ વિપુલ સાથે વિવાહ કરવા રાજી થઈ હતી. એ વિપુલના માસીના ઘરે ઘણીવાર આવતી હતી ત્યારે એણે વિપુલનો બંગલો બહારથી જોયેલો હતો. વિપુલના માસીએ જ્યારે એના મમ્મી સાથે વિવાહની વાત કરી એટલે મિત્તલના મમ્મી કહેવા લાગ્યા કે અત્યારે તો અમારે મિત્તલને ભણાવવી છે, અમારે એના વિવાહની કોઈ ઉતાવળ નથી, પરંતુ આવો આલીશાન બંગલો અને મિલકતના મોહમાં મિત્તલ આંધળી બનીને વિપુલ સાથે વિવાહ માટે તૈયાર થઈ ગઈ. એના મમ્મીએ એને ઘણી સમજાવી હતી, પરંતુ મિત્તલે એની એક પણ વાત ન સાંભળી, અને છેવટે દીકરીની જીદ સામે હારીને એના માતા પિતાએ મિત્તલને વિવાહ માટે હા કરી દીધી. આમ પણ વિપુલ સારી એવી નોકરી કરતો હતો અને વ્યવસ્થિત છોકરો હતો, જેથી મિત્તલ સાસરે આવીને સુખી જ થવાની હતી. વિવાહના કારણે આખો દિવસ થાકેલી મિત્તલની આંખ ખુલ્લી અને જોયું ત્યારે તો રાત પડી ગઈ હતી, અને એની બાજુમાં જ વિપુલ સૂતો હતો, કેમ કે વિપુલ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે મિત્તલ સૂઈ ગઈ હતી અને એની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલા માટે વિપુલ ચૂપચાપ રૂમમાં આવીને બેડની બીજી બાજુ સૂઈ ગયો. સવારે મિત્તલ ઉઠી ત્યારે વિપુલ રૂમમાં હાજર નહોતો, એટલે મિત્તલ વિચારવા લાગી કે હું તો મારા સાસરિયામાં આવી છું, તો પણ મારો પતિ મને એકલી મૂકીને જતો રહ્યો. મિત્તલે રૂમની બહાર જઈને જોયું તો વિપુલ એના મમ્મીના રૂમમાં હતો. ત્યારે જ એની નણંદ મિત્તલને જોઈને કહેવા લાગી કે ભાભી, વિપુલ મમ્મીના રૂમમાં છે. વિપુલ રોજ સવારે ઉઠીને સૌથી પહેલા મમ્મીને મળવા આવે છે અને એના આશીર્વાદ લે છે, ત્યારબાદ બીજું કોઈ પણ કામ કરે છે. તમે પણ મમ્મીને મળી લ્યો અને એના આશીર્વાદ લઈ લ્યો. નણંદના કહેવાથી મિત્તલના મનમાં ઘણો ગુસ્સો આવ્યો, કારણ કે એને એવું થયું કે મારા પતિના લીધે મારે ફરી એ દવાઓની દુર્ગંધવાળા રૂમમાં જવું પડશે. પરંતુ એક બાજુ પોતાની ઇમ્પ્રેશન પણ ખરાબ નહોતી કરવી, એટલે મિત્તલે એની નણંદની વાત માની લીધી અને સાસુમાના રૂમમાં એને મળવા જતી રહી. મિત્તલ ફટાફટ સાસુના આશીર્વાદ લઈને એના રૂમમાં જતી રહી અને આખો દિવસ આરામ કર્યો. સાંજના સમયે એની નણંદ આવી અને દરવાજો ખખડાવીને કહેવા લાગી કે ભાભી, મમ્મીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે અને વિપુલે ડોક્ટરને બોલાવી દીધા છે, એટલે તમે પણ ચાલો, બધા એના રૂમમાં છે. મિત્તલ અને એની નણંદ બંને દોડીને રૂમમાં પહોંચ્યા. ત્યાં તો ડોક્ટર પણ આવી ગયા હતા અને વિપુલના મમ્મીની હાલત ગંભીર હતી. ત્યારે એની નણંદ બોલી કે મમ્મી, જુઓ તો ખરા, તમને મળવા ભાભી આવ્યા છે. ત્યારે એના મમ્મીએ ધીરેથી મોં ફેરવીને મિત્તલ સામે જોયું અને એના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. ત્યારબાદ અચાનક એને એક ઝટકો આવ્યો અને એણે અંતિમ શ્વાસ લીધો અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એક જ પળમાં ઘરમાં માતમ છવાઈ ગયો. વિપુલ અને એની બહેન જોરથી રડી પડ્યા અને એના માસી પણ ખૂબ રડ્યા, અને ત્યારબાદ એ લોકોને જોઈને મિત્તલ પણ રડવા લાગી. મિત્તલને તો આવું બધું અચાનક બની જશે એનો કોઈ અંદાજો પણ નહોતો. એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અહીં આવ્યા બાદ આવું બધું જોવા મળશે. વિપુલના મમ્મી તો જાણે કે એના દીકરાના વિવાહ જોવા માંગતા હશે. અને વિવાહ પૂર્ણ થયા બાદ અચાનક જ એનું અવસાન થઈ ગયું. ત્યારબાદ સાસુમાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને એના 2 દિવસ બાદ મિત્તલની નણંદ બધા માટે રસોઈ બનાવી રહી હતી. ત્યારે જ વિપુલના માસી બોલ્યા કે મિત્તલ બેટા, તું પણ રસોઈ બનાવવામાં મદદ કર, તારી નણંદ એકલી બધા માટે રસોઈ બનાવી રહી છે. ત્યારે મિત્તલ મનમાં ને મનમાં વિચારવા લાગી કે આવડા મોટા બંગલામાં આ લોકો જાતે જ રસોઈ બનાવે છે. મને તો એમ હતું કે આ લોકોએ ઘરમાં રસોઈ બનાવવા માટે પણ નોકર ચાકર રાખ્યા હશે. આવું વિચારીને મિત્તલ દુઃખી થઈ રહી હતી અને દુઃખી મનથી પોતાના મનને મારીને એ રસોડામાં ગઈ અને એની નણંદને મદદ કરવા લાગી.
ત્યારબાદ બધા જ વિપુલના રૂમમાં ભેગા થયા અને ત્યાં મિત્તલને પણ બોલાવવામાં આવી અને વિપુલ કહેવા લાગ્યો કે તમે બધા જાણો છો કે મમ્મીની સારવાર માટે આપણે ઘણો બધો ખર્ચો કર્યો હતો અને મમ્મીની સારવારના ખર્ચા માટે મેં આ બંગલો પણ વેચી નાખ્યો છે, પરંતુ મને અફસોસ એ વાતનો છે કે હું મારી મમ્મીને બચાવી ના શક્યો. આટલું સાંભળતા જ મિત્તલના ચહેરાનો રંગ ઉડી ગયો. ત્યારે વિપુલ કહેવા લાગ્યો કે આ તો મારા શેઠનો અહેસાન છે કે એમણે આપણને થોડા દિવસ માટે આ બંગલામાં રહેવા દીધા છે અને થોડા દિવસ બાદ મમ્મી પાછળ મેં એક ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે અને ત્યારબાદ આપણે આ બંગલો ખાલી કરવો પડશે, એટલે આપણે બધાએ પોતપોતાનો સામાન અત્યારથી જ પેક કરવાનું શરૂ કરી દેવું જોઈએ, જેથી વધારે સમય ન બગડે. આવું સાંભળીને મિત્તલ તો વિચારોમાં અટવાઈ ગઈ કે મેં તો આ બંગલો જોઈને અને મિલકત જોઈને વિપુલ સાથે વિવાહ કર્યા હતા અને શેઠાણી બનવાના સપના જોઈ રહી હતી, પરંતુ આ બંગલો તો વેચાઈ ગયો છે. હવે બધા જ લોકો વિખેરાઈ ગયા હતા અને માસી પણ એના ઘરે જતા રહ્યા. આ સમયે મિત્તલ કશું બોલી શકે એમ હતી નહીં, એટલે રૂમની બહાર જઈને એણે તરત જ વિપુલના માસીને ફોન કર્યો અને ગુસ્સામાં કહેવા લાગી કે માસી, તમે મારી સાથે કઈ દુશ્મની નિભાવી રહ્યા છો? આ તમે મને ક્યાં ફસાવી દીધી છે? તમે મારા વિવાહ એવા ઘરમાં કરાવી દીધા જેની પાસે કશું જ નથી. આ બંગલો પણ વેચાઈ ગયો છે. તમે મારી જિંદગી બરબાદ કરી નાખી. આટલું કહીને એણે માસીની કોઈ પણ વાત સાંભળ્યા વગર જ ફોન મૂકી દીધો. હવે મોડી રાત થઈ ગઈ હતી, એટલે વિપુલના માસી બીજા દિવસે સવારે મિત્તલના મમ્મી પપ્પા સાથે મિત્તલના ઘરે પહોંચ્યા અને વિપુલના મમ્મીના અવસાનના કારણે બધા એમ સમજી રહ્યા હતા કે મિત્રના મમ્મી પપ્પા ખબર અંતર પૂછવા આવ્યા હશે. ત્યારે જ મિત્તલના મમ્મી બોલ્યા કે મિત્તલ ક્યાં છે? રસોડામાં છે કે શું? એટલે એની નણંદ બોલી કે ભાભી તો એના રૂમમાં છે, એની તબિયત ખરાબ છે એટલે આરામ કરી રહ્યા છે, તમે એના રૂમમાં જઈને જ મળી લ્યો. ઘરના કામકાજથી બચવા માટે મિત્તલ તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને બેડ પર આરામ કરી રહી હતી. ત્યારે જ એના મમ્મી અને વિપુલના માસી સીધા તેના રૂમમાં ગયા અને મિત્તલના પપ્પા વિપુલ સાથે હોલમાં બેઠા હતા. મમ્મી અને માસીજીને એક સાથે જોઈને મિત્તલનો ગુસ્સો ભડકી ઉઠ્યો અને કહેવા લાગી કે તમે લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે માસી. તમે તો આ પરિવારના સભ્ય છો અને તમને તો એ ખબર હોવી જોઈએ કે આ બંગલો વેચાઈ ગયો છે. આ લોકો પાસે હવે કશું જ નથી રહ્યું. હું તો સપના જોઈ રહી હતી કે થોડા સમય બાદ હું આ બંગલાની શેઠાણી બનીશ, પરંતુ તમે તો મને નોકરાણી બનાવી દીધી. આવું સાંભળીને એના મમ્મી ગુસ્સે થઈને કહેવા લાગ્યા કે મિત્તલ તું ચૂપ થઈ જા હવે. એક શબ્દ પણ નહીં બોલતી. તારા માસીજીએ તો તને બધું જ ચોખ્ખું કહ્યું હતું, પરંતુ તારી આંખો પર તો આ બંગલો અને મિલકત તેમજ બંગલાની શેઠાણી બનવાની પટ્ટી બંધાઈ ગઈ હતી, એટલે જ એ સમયે તે તારા માસીજીની વાત ધ્યાનથી સાંભળી નહોતી કે ન અમારી વાત સાંભળી. તારે તો સાસરિયામાં આવીને શેઠાણી બનવું હતું, પરંતુ કોઈ પણ જવાબદારી તારે તારા ઉપર નથી લેવી. મેં તને ઘણી સમજાવી હતી કે પહેલા તું તારો અભ્યાસ પૂરો કરી લે, તું આત્મનિર્ભર બનવા શીખ, જેનાથી તું તારા વિવાહ બાદ તારું જીવન સારી રીતે જીવી શકે, પરંતુ તે અમારી વાત સાંભળી જ નહોતી. વિપુલ એક સારો છોકરો છે અને એની પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી થઈ કે તારા સપનાઓ પૂરા ના કરી શકે. તું તો હજુ હમણાં જ પરણીને સાસરે આવી છો અને તારે બધી જ મિલકત જોઈએ છે. મિત્તલ ચૂપચાપ એના મમ્મીની આવી બધી વાતો સાંભળી રહી હતી. ત્યારબાદ એના માસીજી બોલ્યા કે મિત્તલ બેટા, તું મારી દીકરી સમાન છો. તારા વિવાહ ખરાબ ઘરમાં કરીને મને શું ફાયદો થવાનો હતો? અને આપણે ક્યારેક આપણા વડીલોની વાત સાંભળી લેવી જોઈએ અને એની વાત સાંભળવામાં આપણને ફાયદો હોય છે, પરંતુ તું તો તારી લાલચમાં આંધળી બની ગઈ હતી અને હજુ પણ કાંઈ ખરાબ નથી થયું. તું તારી જવાબદારી નિભાવવા શીખી જા અને વિપુલ સાથે અને એના પરિવાર સાથે સારી રીતે રહીશ તો બધું જ સારું થઈ જશે. વિપુલે આ બંગલો વેચી નાખ્યો છે, પરંતુ એક નાનું ઘર ખરીદ્યું છે અને એ સારું કમાય છે. વિપુલને હું નાનપણથી જ ઓળખું છું અને એના જેવો છોકરો તને ક્યાંય નહીં મળે.
હવે મિત્તલને અહેસાસ થઈ રહ્યો હતો કે મમ્મી અને માસી ક્યારેય મારું ખરાબ નહીં ઈચ્છે, એની બધી જ વાત સાચી છે. ત્યારબાદ એના મમ્મી બોલ્યા કે જો તારે નોકરી કરવી હોય તો નોકરી પણ કરી શકે છે, જેથી તું વિપુલને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે, અને નોકરી ન કરવી હોય તો તું માત્ર સારી રીતે તારું ઘર સંભાળ તો પણ વિપુલ માટે ઘણું છે. તને આટલું સારું સાસરિયું મળ્યું છે અને સારો પરિવાર મળ્યો છે, તું એકવાર વિચાર તો કર કે તારા આવા લાલચુ ઇરાદા વિશે એ લોકોને જાણ થશે તો એને કેટલું દુઃખ થશે. મમ્મી અને માસી તો મિત્તલને સમજાવીને જતા રહ્યા. ત્યારબાદ મિત્તલને એની ભૂલ સમજાઈ રહી હતી અને પોતાને સાસરિયામાં ઢાળવાનો પ્રયાસ કરવા લાગી. થોડા સમય બાદ એ સાસરિયામાં સારી રીતે ભળી ગઈ હતી અને ખૂબ જ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરવા લાગી. મિત્રો, પતિ પત્ની જો પોતાની જવાબદારી નિભાવીને હંમેશા સાથે રહે તો દુઃખના દિવસો પણ ભારે નથી લાગતા, પરંતુ જરૂર છે તો એકબીજાને સમજવાની અને એકબીજાને સાથ આપવાની. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલા જોઈ શકો. આ સાથે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.